ડીસાના રાણપુર રોડ પર આજે એક હૃદયદ્રાવક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં બેફામ ગતિએ દોડતા અજાણ્યા પિકઅપ ડાલાએ એક્ટિવા સવાર યુવતીને કચડી નાખી છે। સત્યમ કોલ્ડ સ્ટોરેજ નજીક સર્જાયેલા આ ભયાનક અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાના કારણે નિર્દોષ યુવતીનું ઘટના સ્થળે જ કાળમુખું મોત નીપજ્યું છે, જેના કારણે સ્થાનિક પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે। ડીસાના રાણપુર રોડ પર આજે કાયદો અને વ્યવસ્થાની ધજ્જિયા ઉડાડતી અને માનવતાને શર્મસાર કરતી એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે। રાણપુર રોડ પર આવેલા સત્યમ કોલ્ડ સ્ટોરેજ પાસેથી જ્યારે એક યુવતી પોતાની એક્ટિવા લઈને પસાર થઈ રહી હતી, બરાબર એ જ સમયે યમદૂત બનીને આવેલા એક અજાણ્યા પિકઅપ ડાલાના ચાલકે પોતાના વાહનને પૂરપાટ ઝડપે દોડાવીને એક્ટિવાને જોરદાર ટક્કર મારી દીધી હતી। અકસ્માત એટલો ભયાનક અને કાળજું કંપાવી દેનારો હતો કે ગંભીર રીતે લોહીલુહાણ થયેલી યુવતીએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો। આ હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપ્યા બાદ અજાણ્યો વાહન ચાલક સહેજ પણ ઊભો રહ્યા વગર અકસ્માતગ્રસ્ત યુવતીને રસ્તા પર તરફડતી મૂકીને પોતાનું વાહન લઈને કાયરોની જેમ રફુચક્કર થઈ ગયો હતો। આ કરુણ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતક દીકરી સ્થાનિક ઠક્કર પરિવારની હોવાનું સામે આવ્યું છે। વહાલસોઈ દીકરીના અચાનક મોતના સમાચાર મળતા જ હસતો રમતો ઠક્કર પરિવાર ઘેરા શોકના સાગરમાં ડૂબી ગયો છે અને પરિવારનો માળો એક ઝાટકે વિખેરાઈ ગયો છે। અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટના સ્થળે મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા। સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી, જેથી 108ની ટીમ કોઈપણ સમય બગાડ્યા વિના તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। જો કે યુવતીનો જીવ બચી શક્યો ન હતો, જેથી 108ની ટીમ દ્વારા મૃતક યુવતીના દેહને પોસ્ટમોર્ટમ એટલે કે પીએમ અર્થે તાત્કાલિક ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આ ઘટનાની જાણ થતાં જ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત રોડ પર ટ્રાફિક વ્યવસ્થા થાળે પાડી હતી। ડીસા ઉત્તર પોલીસે હાલમાં અજાણ્યા પિકઅપ ડાલાના ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે। હાઈવે અને આસપાસના કોલ્ડ સ્ટોરેજ પર લાગેલા સીસીટીવી ફૂટેજને ખંગાળવામાં આવી રહ્યા છે, જેથી કાળમુખા વાહનની ઓળખ કરી તેના બેફામ ચાલકને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલી શકાય। ડીસાના રાણપુર રોડ પર સર્જાયેલી આ હૃદયદ્રાવક ઘટના હાઈવે પર બેફામ અને અનિયંત્રિત ગતિએ દોડતા વાહનો પર તંત્રના કંટ્રોલના દાવાઓની પોલ ખોલી રહી છે। એક અજાણ્યા ચાલકની ગંભીર બેદરકારીના કારણે આજે એક પરિવારે પોતાની વહાલસોઈ દીકરી કાયમ માટે ગુમાવી દીધી છે। હવે જોવાનું એ રહે છે કે ડીસા ઉત્તર પોલીસ આ સીસીટીવી ફૂટેજના આધારે ક્યારે એ ગુનેગાર પિકઅપ ડાલાના ફરાર ચાલકને પકડી પાડે છે અને તેને એવી કડક સજા અપાવે છે, જેથી ભવિષ્યમાં કોઈ વાહન ચાલક આ રીતે હાઈવે પર કાળ બનીને દોડવાની હિંમત ન કરે।